વિતરણ કેન્દ્રથી હું સમીરભાઈ ભીમાણી, મમતાબેન ભીમાણી. આજે આપને એક રિઝલ્ટ પડ્યું છે તો ભાઈના મોઢેથી સાંભળીએ. શું નામ તમારું? રમેશભાઈ. અને ક્યાંથી આવો છો? માપખિયાળા. અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? ગેસ થતો. અને કોને તકલીફ હતી આ? મારા બાને. બરાબર છે. હવે અમૃત પુષ્પ આપણે કેટલી બોટલ માજીને પૂરી થઈ છે? 4 થઈ. 4 પૂરી થઈ. હવે અમૃત પુષ્પ લીધા પહેલા માજીને ગેસને લીધે કેવી તકલીફ થતી? ગેસમાં બહુ તકલીફ થતી ને હટોડા ગોતા મારતા. બરાબર છે. અને પછી આપણે અમૃત પુષ્પ ચાલુ કર્યું, હા, 4 બોટલ પૂરી થઈ. 4 થઈ. હવે અત્યારે 4 બોટલના કોસ્ટથી શું પરિસ્થિતિ છે? 4 બોટલ પીધા પછી એને ગેસ નથી થતો. હા, બરાબર. જ્યાં તમે કહો કે એના લીધે ગોથા મારતા અને સહન ના થતું એવો ગેસ થતો. એવો રોવા માંડતા. બરાબર છે. અને મેડિકલની દવાઓ કેટલી કરાવેલી છે? મેડિકલની દવા નથી, મગજની ચાલુ છે. બરાબર છે. એટલે એમને આ ગેસની દવા તમે કરાવી એનાથી કઈ ફાયદો થતો હતો? ને કેટલી? આપણે જે ગેસ થતો એની મેડિકલની દવાઓ કરાવી એનાથી કઈ ફાયદો થતો હતો? નહીં. બરાબર. પછી અમૃત પુષ્પથી ફાયદો થયો. અહીંથી તમને શું શું આપવામાં આવ્યું હતું? અમૃત પુષ્પ ને આ મધ. આ બે જ વસ્તુથી માજીને તમારી દ્રષ્ટિએ કેટલા ટકા રાહત છે? એટલે જાજી રાહત છે. 80% 80% જેવો ફેર છે. ઘણું બધું રિઝલ્ટ કહેવાય. જય દ્વારકાધીશ.